ગુડ મોર્નિંગ. આજે છે આપણે છઠ્ઠા ચેપ્ટરના થોડાક જે દાખલા બાકી છે એ પૂરા કરીશું, બરાબર. અને લાસ્ટ ટાઈમ એક દાખલો છે એ તમને હોમવર્કમાં આપ્યો હતો, લેન્ઝના નિયમવાળો હતો, સ્વાધ્યાયનો 6.1, બરાબર. તો આજે આપણો પેલા એ સોલ્વ કરી દઈએ, પછી આગળના દાખલા સ્ટાર્ટ કરીએ, બરાબર. તો 6.1માં જો તમને થોડીક રચનાઓ આપેલી છે, થોડાક તંત્ર આપેલા છે, એમાં કોઈ રીતે કાંઈક ફેરફાર કરીને EMF પ્રેરિત થાય છે ને એની પછી પ્રવાહ પ્રેરિત થાય છે. આ પ્રવાહની આપણે દિશા ગોતી દેવાની છે દરેક વખતે, બરાબર છે. આવું તો આપણે પેલા પણ કરેલું છે, પણ આ થોડુંક હાર્ડ છે એટલે ધ્યાન રાખજો. તો પેલી આકૃતિ જોવો તો ચુંબક છે એ ગૂંચળા તરફ આવે છે, ચુંબક છે એ ગૂંચળા તરફ આવે છે. તો ચુંબકનો S ધ્રુવ હોય તો એની તરફ આવતો રોકવા માટે અહીંયા પણ S ધ્રુવ પ્રેરિત થવો જોઈએ. S ની સામે S પ્રેરિત થશે તો જ આગળ આવતો રોકશે, બરાબર. એટલે ગૂંચળાનો આગળ આવવાનો વિરોધ થશે. તો S ધ્રુવ છે તો S ધ્રુવ સામે અહીંયા દિશા તમને કેવી મળશે? સમઘડી મળશે. તો સમઘડીના એરો કરી નાખો. પેલા સમઘડીના આપણે એક એરો બતાવી દઈએ કે સમઘડી એટલે આ રીતે થશે, આ સમઘડીના એરો, બરાબર. ફરીથી જોઈ લ્યો, સમઘડી એટલે આમ થવું જોઈએ, તો આ રીતે તમારા એરો આવવા જોઈએ. તો હવે આ એરોને આપણે આગળ લઈ જઈએ તો એ આ રીતે જશે. સમજાઈ ગયું? સમઘડીના પેલા એરો કરી નાખવાના, પછી એમાંથી એક એરોને આગળ તરફ લૂપમાં લઈ જવાનો, એટલે એ આપણો આન્સર આપી દઈએ. તો અહીંયા પ્રવાહની દિશા કઈ આવશે? તો પ્રવાહની દિશા આવશે Q થી R થી P પાછો Q. એટલે આપણે આનો આન્સર લખીએ. આનો આન્સર કેટલો આવશે? તો પ્રવાહની દિશા, પ્રવાહ Q R P Q માર્ગ પર વહન થશે, બરાબર. એટલે આપણો આન્સર શું આવશે? Q R P Q, બરાબર છે. હાલો હવે બીજો, બીજામાં પણ એમ જ છે. બીજામાં શું છે? બીજામાં આપણને એમ કહે છે કે S ની સામે આ બાજુ S આવશે. શું કામ? કારણ કે ચુંબક નજીક આવે છે. આ જે છે એ ચુંબક આ ગૂંચળાની નજીક આવે છે, નજીક આવે છે એટલે અહીંયા S ની સામે S પ્રેરિત થવું જોઈએ. દૂર જતો હોય તો S ની સામે N પ્રેરિત થાય, નજીક આવતો હોય તો S ની સામે S પ્રેરિત થવું જોઈએ. તો S ની સામે S પ્રેરિત થાય છે એટલે ગૂંચળા સાઈડ આમ ઊભું રહી અને આ રીતે એકવાર દિશા વિચારી લેવાની, બરાબર છે. આ સમઘડી દિશા થશે. તો સમઘડી દિશાનો એરો કરો. આ રીતે સમઘડી દિશા થશે. સમઘડી દિશાનો એરો શું થશે? આ રીતે થશે. આ સમઘડી દિશાનો એરો, બરાબર છે. એ એક એરોને આગળ લઈ જાઓ. તમે વિચારો કે આ એરો અહીંથી આવવો જોઈએ, બરાબર. ફરીથી વિચારો તો આ સમઘડી દિશા થશે એટલે પ્રવાહ અહીંથી આવીને આમ ફરવી જોઈએ. ફરીથી કે પ્રવાહ અહીંથી આવી અને પછી આમ ફરવો જોઈએ. આ સમઘડી છે એટલે હવે અહીંયાથી પ્રવાહ આવે છે, પ્રવાહ આમ આવી અને આમ સમઘડી આંટો મારે છે, બરાબર છે. એટલે આ થશે પ્રવાહની દિશા. તો પ્રવાહની દિશા શું થઈ? P R Q P. પ્રવાહની દિશા શું થશે આમાં? P R Q P. આ આપણી પ્રવાહની દિશા, બરાબર. હવે આ સાઈડ બીજી લૂપ છે, એકની અંદર બે ક્વેશ્ચન છે. તો બીજી લૂપમાં શું પૂછે છે? જો અહીંયાથી N ધ્રુવ છે એ દૂર જાય છે, બીજી લૂપ માટે N ધ્રુવ છે એ ગૂંચળાથી દૂર જાય છે. દૂર જતો હોય તો વિરુદ્ધ ધ્રુવ પ્રેરિત થાય એટલે N ની સામે S આવશે. આ તરફ S આવતું હોય તો ગૂંચળાની સામેની સાઈડ N આવતું હોય. ફરીથી કે ચુંબકનો N ધ્રુવ દૂર જાય છે, દૂર જાય છે એટલે અહીંયા S બનવું જોઈએ. અહીંયા S બને છે એટલે સામેની સાઈડ શું બનવું જોઈએ? N બનવું જોઈએ, બરાબર છે. અહીંયા N બની ગયો. હવે દિશા વિચારો. દિશા વિચારો એટલે N એટલે કેવું આવશે? વિષમ ઘડી આવશે, વિષમ ઘડી ફરશે. તો અહીંયા વિષમ ઘડી આંટો બનાવો. વિષમ ઘડી બનાવો એટલે આ રીતે થશે, આ વિષમ ઘડી, બરાબર. હવે આ એરોને આપણે આગળ લઈ જઈએ. આ એરો છે વિષમ ઘડી વાળો, આમ વિષમ ઘડી જાય છે, બરાબર. વિષમ ઘડી જાય છે એટલે આ એરોને હું આમ આગળ લઈ જાઉં છું તો આ આપણને પ્રવાહની દિશા મળશે. કઈ આવી? તો YZX, બરાબર. શું દિશા આવી? YZX. આ આપણો આન્સર. હવે આનો વારો.
બરોબર છે. આનો વારો લઈએ તો અહીંયા શું કહે છે કે તમને આ પ્રકારની એક રચના છે કે જેમાં બે લૂપ છે, એક લૂપ ભેગી બેટરી જોડેલી છે અને બીજી એમનેમ છે, અને આ લૂપમાં જોડેલી બેટરી ભેગી એક કળ છે, એ કળ હમણાં જ બંધ કરી છે. એટલે કે અહીંયા કળ છે, જો આ કળ છે માર્ગમાં, એ કળને હમણાં જ તમે બંધ કરી છે, હમણાં જ બંધ કરી છે. બંધ કરી છે એનો મિનિંગ શું થશે કે તંત્રમાં પ્રવાહ વધશે. પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધશે. પેલા કળ ખુલ્લી હતી તો કઈ હતું નહીં, પ્રવાહ 0 હતો. જેવી કળ બંધ કરી એવી પરિપથમાં પ્રવાહ વહન થશે. ઈ પ્રવાહ વધારો થશે. પેલા 0 હતો, હવે ઓચિંતો કંઈક પ્રવાહ આવી ગયો એટલે પ્રવાહનો ફેરફાર થયો, એટલે કે એને લીધે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થયો. એને લીધે આમાં ઈએમએફ પ્રેરિત થશે. એને લીધે આમાં ઈએમએફ પ્રેરિત થશે. તો આમાં તમારે આ રીતે વિચારવું જોઈએ કે કળ બંધ કરો તો I વધશે, એટલે કે B વધશે, એટલે કે phi વધશે. તો સામે આની અંદર એ રીતે પ્રેરિત થશે કે B ઘટશે. પ્રેરિત કઈ રીતે થશે કે B ઘટે અથવા તો phi ઘટે. એટલે કે આનો જે હશે ને એનાથી વિરુદ્ધ કરી નાખવાનું પૂરું. બરોબર? આનો જે પ્રવાહ હશે એનો વિરોધ અહીંયા બતાવી દો એટલે ચાલે. સમજાય કે નહીં? કે B વધે છે તો B ઘટે એ રીતે પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. એટલે કે આમાં કરતા આમાં વિરુદ્ધ આવશે, બસ પૂરું. એટલે કે આમાં જે રીતે એરો બતાવેલા છે એના કરતા ઊંધા એરો અહીં બતાવી દેવાના. તો આ ઉપર જાય છે તો અહીં નીચે જવા દો, આ નીચે જાય છે તો આ ઉપર જવા દો. આ આપણો આન્સર. બરોબર છે? આ આપણો આન્સર થશે. અને દિશા કઈ રીતે આવશે તો ZXY આવશે. દિશા આવશે, તમે જો Z થી જાઓ છો X અને X થી જાઓ છો Y. બરોબર? એટલે દિશા કઈ આવશે ZXY. આ આપણો આન્સર. બરોબર? હાલો એની પછી આગળ આમાં આવો. આમાં એમ જ વિચારવાનું કે આમાં તમને એક લૂપ આપી છે, લૂપ ભેગી બેટરી અને રિયોસ્ટેટ. રિયોસ્ટેટ એટલે હવે તમારે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ થઈ ગયા હોય તો ખ્યાલ હોય, ચલિત અવરોધને રિયોસ્ટેટ કહેવાય. બરોબર છે? તો રિયોસ્ટેટ અને બેટરી જોડેલા છે અને રિયોસ્ટેટનો અવરોધ બદલાવતા, રિયોસ્ટેટનો અવરોધ બદલાવવાનો છે. બરોબર? તો આ એક વસ્તુ સમજાવી દઉં કે આ સપોઝ કે રિયોસ્ટેટ છે, આ એની ઉપરનું સ્લાઇડર. બરોબર? આ રિયોસ્ટેટ ઉપરનું સ્લાઇડર. હવે આ મેં જોડેલું છે પરિપથ. બરોબર છે? તો આ રિયોસ્ટેટનું સ્લાઇડર જેમ વધુ લંબાઈમાં જશે, વધારે લંબાઈ કવર કરશે એમ R વધે, અને ઓછી લંબાઈ કવર કરશે, બરોબર, કે આ બંને વચ્ચેનું અંતર ઓછું હશે તો R ઘટે. આ વસ્તુ યાદ રાખવાની કે રિયોસ્ટેટની જો આ લંબાઈ વધારતા જાઓ, આ લંબાઈ આમ વધારતા જાઓ તો અવરોધ વધતો જાય, લંબાઈ આમ ઘટાડતા જાઓ તો અવરોધ ઘટતો જાય. બરોબર છે? તો આમાં તમને ટેક્સ્ટ બુકમાં એક એરો કરીને આપ્યો છે, જો આ તરફ એરો આપ્યો છે, એટલે કે રિયોસ્ટેટના તારની લંબાઈ આ તરફ જેમ ઘટે છે એટલે R ઘટતો હશે. બરોબર? આપણને કીધું નથી કે, આપણને એમ જ કીધું છે કે ખાલી અવરોધ બદલાવતા. કેમ બદલાવો છો, વધારો છો, ઘટાડો છો એમ કીધું નથી. પણ અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે રિયોસ્ટેટની લંબાઈ છે ને આમ તમે ધક્કો મારો, એટલે કે આ તારની લંબાઈ છે ને આમ ઘટે છે. ઘટે છે એટલે અવરોધ ઘટે છે. બરોબર? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અહીં અવરોધ ઘટે છે. તો લખીએ, અહીં અવરોધ R ઘટે છે. બરાબર છે? અવરોધ ઘટે છે તો I વધશે. અવરોધ ઘટતો હોય તો પ્રવાહ વધશે. તો આમાં પ્રવાહની દિશા કઈ છે એ તો જો કે પ્લસ માંથી વિદ્યુત પ્રવાહ નીકળે એટલે આ પ્લસ માંથી નીકળો અને આ રીતે પ્રવાહનું વહન થશે. આ માઇનસમાં પાછો આવતો રહ્યો. બરોબર છે? તો પ્લસ માંથી પ્રવાહ કાઢવાનો. કઈ રીતે પ્રવાહ કાઢવાનો? પ્લસ માંથી પ્રવાહ નીકળે છે. બરોબર છે? અને પ્રવાહ શું થાય છે? વધે છે. પ્રવાહ વધે છે તો આ વધારાનો વિરોધ કરશે અને આના કરતા ઊંધો પ્રવાહ પ્રેરિત કરશે. ફરીથી આ કિસ્સામાં પ્રવાહની દિશા ગોતવી ઈઝી હોય છે. કઈ રીતે? જો
કે આર ઘટે છે આઈ વધે છે તો આ વધારાનો વિરોધ કરશે એટલે કે આની દિશા કરતા આમાં ઊંધો પ્રવાહ પ્રેરિત કરશે. આની દિશા કઈ છે તો આ એરો નીચે તરફ જાય છે, એમાં આ એરો ઉપર તરફ જશે. આ ઉપર તરફ જાય છે તો આ નીચે તરફ જશે. ક્લિયર છે? એટલે આવા કિસ્સામાં પ્રવાહ ગોતવો ઈઝી છે. બરોબર છે? તો આમાં દિશા કઈ આવશે? દિશા આવશે ZYX. ZYXZ. આ આપણી દિશા. હવે અહીંયા આવતા રહ્યું તો હમણાં જ દાબ કળ ખુલ્લી કરી છે એટલે કે અહીંયા પેલા કળ બંધ હતી. શું હતું? પેલા અહીંયા કળ બંધ હતી, એ કળને હમણાં જ તમે ઓપન કરી છે એટલે કે કળને આપણે હમણાં જ ઓપન કરી દીધી. ઓપન કરી દીધી એટલે કે સપોઝ કે કળ બંધ હતું એ સમયે આઈ પ્રવાહનું વહન થતું હતું. કઈ રીતે થતું હશે? આ રીતે. બરાબર? કે કળ બંધ હતી એ સમયે આમ પ્રવાહનું વહન થતું. આમ એટલે શું થાય? અહીંથી આવીને જોવો તો કળ બંધ હતી એ સમયે આમ પ્રવાહનું વહન થાય છે. બરાબર? કે પ્રવાહ અહીંથી જાય છે. બરાબર? આમ પ્રવાહ જાય છે, આમ પ્રવાહનું વહન થાય છે. આમ એટલે કયો વિષમ ઘડી છે? કયો ધ્રુવ આવશે? તો એન ધ્રુવ આવશે. એટલે આ તરફ કયો ધ્રુવ આવશે? એન ધ્રુવ આવશે. ક્લિયર છે? કે કળ હમણાં જ બંધ ખુલ્લી કરી છે, બંધ નહીં ખુલ્લી કરી છે એટલે પ્રવાહ ઘટશે. પ્રવાહ ઘટશે એટલે કે ઘટાડાનો વિરોધ કરશે આ, એટલે એને સપોર્ટ કરશે. ફરીથી કે કળ હમણાં જ ખુલ્લી કરી છે એનાથી શું થશે કે આઈ ઘટે તો પ્રેરિતમાં કેવું થશે? તો પ્રેરિત પ્રવાહ આઈ ને સહાય કરશે. આઈ ને સહાય કરશે. સહાય કઈ રીતે કરશે? તો અહીંયા એન છે તો અહીંયા એસ પ્રેરિત કરશે. બરાબર છે? સહાય કઈ રીતે કરશે? તો અહીંયા એન છે તો અહીંયા એસ પ્રેરિત કરશે. બરાબર? અહીંયા એસ છે તો અહીંયા એન બનશે. બરાબર છે? હવે દિશા ગોતી લ્યો. બાજુ એન બને છે, એન બનતું હોય એટલે આ રીતે દિશા આવે. બરાબર? આ રીતે દિશા આવી તો એમ કહેતા તમે અહીંથી ફાઇન્ડ કરી શકો. એસ બને છે. બરાબર? જે કોઈ રીતે ફાઇન્ડ કરવું એ રીતે કરી લ્યો. તો અહીંયાથી વાય માંથી પ્રવાહ બહાર નીકળે છે. બાજુ એન બનતું હોય ને એટલે આ રીતે પ્રવાહ જાય છે એટલે વાય માંથી પ્રવાહ નીકળવો જોઈએ. બરાબર? વાય માંથી નીકળતો એટલે આ રીતે એરા તમે એક્સટેન્ડ કરી શકો, લંબાવી શકો. એટલે આ થઈ જશે એક્સ આર વાય. દિશા કઈ આવશે આમાં આપણી પાસે? એક્સ આર વાય. તો નીચે લખી નાખીએ એક્સ આર વાય અને પાછો એક્સ. બરાબર? આ પ્રવાહની દિશા થશે. હવે છેલ્લામાં આવો. છેલ્લો ખૂબ જ આઈએમપી છે. બરાબર? ખૂબ જ સરસ અને આઈએમપી ક્વેશ્ચન છે. જો કે લૂપ આમ છે. બરાબર? લૂપ આમ છે અને એમાંથી તાર આમ જાય છે અને પ્રવાહ વધે છે. શું થાય છે? પ્રવાહ વધે છે. તો વધે નહીં, સોરી, ઘટે છે. કે અહીંયાથી આઈ પ્રવાહ છે ઈ ઘટે છે. આપણને સિમિલરલી એવો અંદાજો આવે કે આઈ ઘટે છે તો આમાં આઈ નો વધારો થાય એ રીતે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થવું જોઈએ. એટલે કે એ રીતે પ્રવાહ આપણને મળવું જોઈએ. બરાબર? આવો કદાચ આપણે ક્વેશ્ચન કરેલો છે પણ ત્યારે થોડુંક ડિટેલમાં ન વિચાર્યું હોય આપણે. બરાબર? એ ખાલી લેન્ઝનો નિયમ સમજવા માટે ક્વેશ્ચન કરાયું હોય. અત્યારે આપણે થોડુંક ડિટેલમાં વિચારી છીએ કે તમે જો કે આઈ છે એ ઘટે છે. આઈ ઘટે છે એટલે આમાં એ ઘટાડાનો વિરોધ કરતો પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. આમાં એ ઘટાડાનો વિરોધ કરતો પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. એટલે કે આઈ આ તારનું ચુંબકીય ક્ષેત્ર આમ હોય એટલે લૂપમાં પ્રેરિત પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર પણ આમ જ થાય એની હેલ્પ કરવા માટે. બરાબર છે? એટલે કે તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? આમ રિંગ મારતું હશે. તારનું ચુંબકીય ક્ષેત્ર તમે જો આ રીતે આમ ભ્રમણ થતું હોય. તારનું ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો તારની દિશામાં અને આંગળી તમને શું આપશે? આંગળી તમને આપશે ચુંબકીય ક્ષેત્ર.
અંગૂઠો પ્રવાહની દિશામાં અને ફિંગર્સ તમને શું આપશે ચુંબકીય ક્ષેત્ર તો બી ની દિશા આ છે જો અહીંયા બી ની દિશા લખું છું પ્રવાહની દિશા નથી લખ્યું હજી આ ખાલી ચુંબકીય ક્ષેત્ર જ લખું છું કે ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયાથી બહાર આવશે અને અહીંયા અંદર વયો જશે આ તારનું ચુંબકીય ક્ષેત્ર છે અને આ લૂપ છે લૂપનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે લૂપનો ક્ષેત્રફળ સદિશ લૂપને લંબ ઉપર તરફ આવે એટલે આ એ તો બી છે એ આમ છે બરાબર ચુંબકીય ક્ષેત્ર આમ છે અને ક્ષેત્રફળ સદિશ આમ છે ફરીથી કે બી છે એ આ બાજુ જોવો કે આ બાજુ ગમે એ બાજુ સરખું જ રહેશે એટલે બી તમારી સાઈડ આવે છે અને ક્ષેત્રફળ સદિશ છે એ ઉપર જાય છે તો ખૂણો કેટલાનો બને છે જો અહીં ખૂણો 90 નો બને છે ફરીથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ એટલે અહીંયા 90 નો ખૂણો બને છે એટલે કે અહીં બી અને એ વચ્ચેનો કોણ થીટા બરાબર 90 ડિગ્રી છે એટલે ફ્લક્સ કેટલું થશે તો બી એ કોસ 90 કોસ 90 એટલે 0 થાય કોસ 90 નો આન્સર શું આવે 0 એટલે ફ્લક્સ કેટલું થશે 0 તો કોઈ ફ્લક્સ સંકળાતું જ નથી લૂપ ભેગું કોઈ ફ્લક્સ સંકળાતું નથી ફ્લક્સ નથી સંકળાતું પછી હું આ બી માં ફેરફાર કરીને શું કરું બરોબર પ્રવાહ ઘટશે એટલે બી ઘટશે વાંધો નહીં બી ઘટ્યો પણ સંકળાતું જ નથી કાંઈ તો ફેરફાર ક્યાંથી થશે બી ને વધારી ઘટાડીને તમે ક્યાં જશો બરોબર કારણ કે કોઈ ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર જ નથી થતી અને બી વધારશો કા ઘટાડશો તો પણ કોઈ પસાર થશે નહીં અહીંયા તમારે બી ની દિશા બદલાવી પડે કા લૂપની દિશા બદલાવી પડે તો જ સંકળાય અને પછી એમાં ફેરફાર થશે સમજાય છે કે નહીં થોડોક અલગ ક્વેશ્ચન છે તમારે વ્યવસ્થિત વિચારવું પડશે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એ બે 90 ના ખૂણે છે એ બંને 90 ના ખૂણે હોય પછી તમે બી ની અંદર ગમે એટલો ફેરફાર કરો અહીંયા આ 0 જ રહે બરોબર કે આ બંને વચ્ચેનો ખૂણો 90 હોય પછી આપણે બી માં ગમે એટલો ફેરફાર કરીએ કે એ માં ગમે એટલો ફેરફાર કરીએ જ્યાં સુધી આ પદ બદલાશે નહીં થીટા ત્યાં સુધી ફ્લક્સ 0 જ રહેશે એટલે ફ્લક્સમાં કોઈ ફેરફાર અહીંયા થતો નથી ફ્લક્સમાં ફેરફાર થશે તો ઈએમએફ પ્રેરિત થશે નહીં બરોબર કે અહીં ઈએમએફ પ્રેરિત થશે નહીં કારણ કે ફાઈ હંમેશા ફાઈ લૂપ સાથે સંકળાતો ફાઈ શૂન્ય જ રહે છે બદલાતો નથી પ્રવાહ ગમે એટલો વધઘટ થશે સામે ફાઈ બદલાતો નથી બરોબર લખી લ્યો ખૂબ જ સારો ક્વેશ્ચન છે બરોબર તમારાથી જેટલા થયા હોય તમે કર્યા હોય એની બે કમ્પેર કરી લ્યો અને કોઈ ડાઉટ રહેતો હોય તો પૂછી લેજો બરોબર છે પણ કામનો ક્વેશ્ચન બહુ છે જો આગળ લખાઈ જાય એટલે કયો આપણે નવું ક્વેશ્ચન સ્ટાર્ટ કરી આપણે સ્વાધ્યાયમાં એક 10મો ક્વેશ્ચન બાકી છે સ્વાધ્યાયમાં 10મો ક્વેશ્ચન બાકી છે આનો સ્ક્રીનશોટ પાડી લઈએ એટલે તમને મળી જાય સ્વાધ્યાયમાં 6.10 ક્વેશ્ચન જોવો શું કહે છે જો ક્વેશ્ચનમાં
કે એક જેટ વિમાન છે એ 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. શું કીધું છે કે એક જેટ વિમાન v બરાબર 1800 કિલોમીટર પ્રતિ કલાકથી પશ્ચિમ તરફ જાય છે. કઈ દિશા તરફ જાય છે? પશ્ચિમ તરફ જાય છે. બરાબર. પછી બીજું શું કીધું છે કે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, એક સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5 × 10⁻⁴ ટેસ્લા છે અને ડીપ એંગલ આપ્યો છે. ડીપ એંગલ એને આપણે થીટા કહીએ. કેટલો આપ્યો છે? 30 ડિગ્રી આપ્યો છે. તો તેની પાંખોના છેડાનો ગાળો એટલે કે પાંખોની લંબાઈ, બે પાંખની લંબાઈ થઈ અને તમને લંબાઈ આપી છે 25 મીટર. તો વોલ્ટેજનો તફાવત કયા વોલ્ટેજ? પ્રેરિત. બરાબર. પ્રેરિત વોલ્ટેજનો તફાવત કેટલો થશે? એટલે તમે જુઓ કે આપણે પેલા એક વિમાન નાનું તો ડ્રો કરી લઈએ. બરાબર. જેવો છે એવું આપણો વિમાન છે. બરાબર. એ કઈ દિશામાં જાય છે? તો પશ્ચિમ દિશામાં જાય છે અને v ઝડપથી જાય છે. v ની કિંમત અહીંયા આપેલી છે. બરાબર છે. હવે આ સમયે તમે પશ્ચિમ દિશામાં જાઓ છો, આમ જાઓ છો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના હંમેશા તમારી પાસે બે ઘટક હોય. એક સમક્ષિતિજ ઘટક હોય અને એક લંબ ઘટક હોય. બરાબર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આપણી પાસે બે ઘટક હોય. એક સમક્ષિતિજ ઘટક હોય અને એક લંબ ઘટક હોય. સમક્ષિતિજ ઘટક કેટલું થતું હોય? તો આ તમે 5મા ચેપ્ટરમાં ભણ્યા હોય કે સમક્ષિતિજ ઘટક થશે b cos θ. બરાબર. થીટા એટલે ડીપ એંગલ. કદાચ તમે ફાઈ થી બતાવતા હોય પણ વસ્તુ બધી એક જ છે. ફાઈ કયો કે થીટા કયો. એ જ રીતે લંબ ઘટકને શું કહેતા હતા? તો કે b sin θ. શું કહીએ છીએ લંબ ઘટકને? b sin θ. હવે તમે જુઓ કે આમાં આ પાંખની લંબાઈ છે. બરાબર. પાંખ થોડાક હજી વ્યવસ્થિત કરી નાખી, લંબાઈ દેખાય એ રીતે. તો આ પાંખની લંબાઈ થશે L લંબાઈની, એની બે પાંખોનો ગાળો છે. બરાબર. આ ગાળો આપણને આપ્યો છે ફરીથી કે પાંખના બે છેડા વચ્ચેનું અંતર તમને આપ્યું છે. કેટલી આપી છે? L જેટલી લંબાઈ આપણને આપેલી છે. બરાબર છે. તો આ તમે વિચારો કે આ વિમાનના પાંખ એ આમ આગળ જાય છે અને પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક આ લંબાઈને લંબ હશે? ફરીથી આપણે ગતિક EMF ની વાત કરીએ છીએ. ગતિક EMF માં આપણને ખબર છે કે b લંબ v લંબ l હોવા જોઈએ, કે લંબાઈ અને વેગ લંબ હોવા જોઈએ અને ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ પણ લંબ હોવા જોઈએ. એટલે આપણને ખબર છે કે આ બે વસ્તુ કેવા હોવા જોઈએ? એકબીજાને પરસ્પર લંબ હોવા જોઈએ, કે ચુંબકીય ક્ષેત્ર b અને લંબાઈ l આ બંને લંબ હોય તો જ પ્રેરિત થાય, તો જ EMF પ્રેરિત થશે. તો અહીંયા વિચારો કે કયો ઘટક EMF પ્રેરિત કરશે? BH કરશે કે BV કરશે? ફરીથી કે આ રીતે વિમાન જાય છે. બરાબર. આ એની પાંખ વચ્ચેનો ગાળો, આ બે પાંખ વચ્ચેનો ગાળો લંબાઈ l. બરાબર. એ આ રીતે જાય છે. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આમ અંદર કા બહાર ગમે એ રીતે હશે અને લંબ ઘટક આમ હશે. તો કયો ઘટક છે એ લંબાઈ ભેગો 90 નો ખૂણો બનાવશે? વર્ટિકલ કમ્પોનન્ટ, લંબ ઘટક કે સમક્ષિતિજ ઘટક? તો અહીંયા આપણો આન્સર આવશે કે આ ઘટક છે એ લંબ હશે. કોને? ચુંબકીય ક્ષેત્રને. એટલે એ આપણું EMF પ્રેરિત કરશે. બરાબર. આ જ એક ટ્વિસ્ટ છે, બીજું કોઈ ટ્વિસ્ટ નથી આમ. તો અહીંયા આપણે કહેશું કે અહીં EMF માત્ર BV ઘટકને
લીધે જ પ્રેરિત થશે. બરાબર, BH ઘટકને લીધે પ્રેરિત થશે નહીં, કારણ કે એ સમાંતર ઘટક છે. લંબાઈને સમાંતર ઘટક ગણવાનો હોય નહીં. લંબાઈને હંમેશા લંબ ઘટક જ EMF પ્રેરિત કરતો હોય છે. તેથી ગતિક EMF is equal to BLV. બરાબર, ગતિક EMF is equal to BLV. પણ B કયો લેવાનો? BV લેવાનો. બરાબર, B ગમે નહીં લેવાનો, HA નહીં લેવાનો, અને આ આખો BA નહીં લેવાનો. આપણે ખાલી BV જ અહીંયા ગણશું. બરાબર, તો હવે કિંમત મૂકતા જઈએ. B ની કિંમત કેટલી છે? B ની કિંમત છે, સોરી, BV ની કિંમત મૂકીએ. BV છે B sin θ. બરાબર, BV ની કિંમત કેટલી છે? B sin θ. L ને L રાખીએ અને V ને અત્યારે એમને V રાખી દઈએ. કિંમત મૂકતા પહેલા બધું SI એકમમાં છે કે નહીં ચેક કરવું પડશે. તો આ તમને 1800 આપ્યું છે. કેટલું આપ્યું છે? ઝડપ કેટલી આપી છે? V આપી છે 1800 કિલોમીટર પ્રતિ કલાક. તો ફેરવો 1800, અહીંથી કિલો કાઢો એટલે કિલો એટલે 10 ની 3 ઘાત, અને કલાકને સેકન્ડમાં ફેરવો એટલે 3600. આ આપણો આન્સર થશે. બરોબર, આ V થશે. ઉપર કિંમત મૂકતા જાઓ. B ની કિંમત કેટલી છે? 5 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા sin ડીપ એંગલ આપ્યો છે 30 ડિગ્રી એટલે કે sin 30, અને L આપ્યું છે તમને, લંબાઈ કેટલી આપી છે? 2, હજી પાંખોનો ગાળો એટલે આ L થશે. 25 આપ્યો છે, અને ઝડપ આયરે બરોબર મીટરમાં ફેરવેલી એટલે કે 1800 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા 3600. બરોબર છે. તો આ બધાનું સાદરૂપ આપો. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, તો અહીંથી એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આન્સર આવશે વોલ્ટમાં. બરોબર, મારી પાસે સીધું ગણેલું છે, સીધું લખી લઈએ કે અહીં આવશે 3.125 વોલ્ટ. બરાબર, ફરીથી આન્સર કેટલો આવશે? 3.125 વોલ્ટ. આ આપણો આન્સર. ક્લિયર? બરાબર, આઈએમપી ક્વેશ્ચન છે, વિમાન વાળો છે. બરાબર, એટલે બાજુમાં આઈએમપી લખી નાખજો, અને એક આ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા આપણું રેગ્યુલર સ્વાધ્યાય પૂરું થાય છે. હવે વધારાનું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, અત્યારે જ કરી દઈએ છીએ. એ પણ સહેલું જ છે, ઇઝી છે. તો જો એની પછીનો 6.11મો ક્વેશ્ચન. સ્વાધ્યાયમાં 6.11 કે સ્વાધ્યાયમાં 6.4માં દાખલા ઉપરથી ગણવાનું છે. એટલે આપણે લખીએ કે સ્વાધ્યાયમાં 6.4 પરથી, બરાબર, શું કીધું છે આપણને? કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાવાળો પ્રવાહ છે એને ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાવાળો પ્રવાહ ઘટાડવામાં આવે છે. એટલે પ્રવાહ ઘટે છે. પ્રવાહ ઘટે છે એની અસર શું થશે? કે જેથી ચુંબકીય ક્ષેત્ર તેના પ્રારંભિક મૂલ્ય કેટલું છે? 3 ટેસ્લા છે, 0.3 ટેસ્લા છે થી ઘટે છે. અને આ ઘટવાનો દર આપ્યો છે. બરોબર, કે તમે લૂપમાં પ્રવાહ ઘટાડશો, 3.4માં જે લૂપ આપી હોય એમાં પ્રવાહ ઘટાડશો તો આ ઘટશે. ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા હતું, હવે ઘટતું જશે, અને ઘટાડાનો દર આપ્યો છે. કેટલો આપ્યો છે ઘટાડાનો દર? 0.02 ટેસ્લા પ્રતિ સેકન્ડ.
આ ઘટાડાનો દર આપ્યો છે. ઘટાડો થતો હોય ને એટલે દર ઋણ હોય, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાનું કે ઘટાડો થતો હોય ને ત્યારે દર કેવું આવે? ઋણ આવે, એટલે આગળ આવશે માઇનસ, બરાબર છે. પછી આ ઘટાડાના દરને શું કહેશું? ચુંબકીય ક્ષેત્રનો સમય સાથે ઘટાડો, એટલે આને તમે કહી શકો dB/dt. ચુંબકીય ક્ષેત્રના ઘટાડાનો દર કેટલો છે? -0.02 ટેસ્લા પ્રતિ સેકન્ડ, બરોબર. પછી એનો અવરોધ આપ્યો છે લૂપનો. લૂપનો અવરોધ કેટલો આપ્યો છે? અવરોધ R બરાબર 1.6 ઓહમ, બરાબર. પેલા લૂપમાં એક કાપો હતો, એટલે લૂપ આખી નહોતી. લૂપ અધૂરી હોય, એમાં ક્યાંક વચ્ચે ખાંચો રહી ગયો હોય તો ઈએમએફ પ્રેરિત થાય, પ્રવાહ પ્રેરિત થાય નહીં. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. કે તમે ઓલો ક્વેશ્ચન જોશો તો આવી લૂપ આપેલી છે 6.4 માં, એમાં ક્યાંક વચ્ચે ખાંચો છે, ક્યાંક કાપો મૂકવો પડે, બરાબર. એવું રકમમાં લખેલું હતું. તો ઈએમએફ અહીંયા પ્રેરિત થાય, બરાબર. બે છેડા વચ્ચે તમને કંઈક ઈએમએફ મળી ગયા. હવે જ્યારે આ કાપો હું પૂરી દઉં, આ જગ્યા આપણે સાંધી દઈએ, ત્યારે એની અંદર પ્રવાહ પ્રેરિત થાય, બરાબર. ત્યારે એની અંદર પ્રવાહ પ્રેરિત થશે. લૂપનો અવરોધ આપ્યો છે તો આપણે કદાચ પ્રેરિત પ્રવાહ ગોતવાનો હોય, અથવા પ્રેરિત પ્રવાહ નથી ગોતવાનો, પાવર ગોતવાનો છે. તો ઉષ્મા રૂપે વ્યય થતો પાવર કેટલો થશે? આ વસ્તુ આપણે ફાઇન્ડ કરી દેવાની છે. જો હાલો કરી દઈએ તો 6.4 ઉપરથી તમારે ખાલી એક જ વસ્તુ લખવાની છે કે 6.4 માં લંબચોરસ લૂપ હતી, બરાબર. એની બે બાજુઓની લંબાઈ 8 સેન્ટીમીટર અને બીજાની હતી 2 સેન્ટીમીટર, બરાબર. આ બાજુ હતી. તો આની ઉપરથી આપણને ક્ષેત્રફળ મળશે કે 16 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે આવશે 16 × 10⁻⁴ મીટર સ્ક્વેર, બરાબર. આટલું આપણને 6.4 ઉપરથી મળશે, બીજું કઈ નહીં. હવે અહીંયા શું કરશું? આનો આન્સર સ્ટાર્ટ કરીએ કે અહીંયા ઈએમએફ એટલે શું થશે? તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -n/dt, બરાબર. એક જ લૂપ છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 થશે, એટલે -1 d/dt. ફ્લક્સ એટલે ba થાય, ફ્લક્સ એટલે ba થાય. એ અચળ છે, એને બહાર બોલાવી લ્યો, એટલે -a dB/dt, બરાબર. એ છે આપણી પાસે આવી રહ્યો, કિંમત લખો -16 × 10⁻⁴, બરાબર. અને dB/dt, dB/dt પણ આપેલું છે. કેટલું આપેલું છે? આવી રહ્યું dB/dt છે -0.02, બરાબર. આ બેનો ગુણાકાર કરો એટલે અહીંથી આપણને એપ્સાઇલોન મળે છે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -- થઈ જશે, બરાબર. એટલે અહીંયા લખશું 16 × 10⁻⁴ અને ગુણ્યા આને શું લખાશે? 2/100, બરાબર છે. એટલે 16 દુ 32, 32 × 10⁻⁶, બરાબર. આ 10 છે એને 10⁻2 લખાય, 10+2 લખાય, ઉપર જાય તો -2 થશે, એટલે આમાં એડ થઈ જશે, બરાબર છે. પછી તમે 0.32 × 10⁻⁴ લખશો તોય વાંધો નથી. આન્સર આવવો જોઈએ, બરાબર, ગમે એમ આવે. તો આ આપણી પાસે પ્રેરિત ઈએમએફ થશે. હવે પાવર ગોતવાનો છે. તો પાવર P બરાબર v²/r થાય, બરાબર. v²/r આ પાવરનું સૂત્ર છે. તો ઇઝ ઇક્વલ ટુ ε²/r લખી શકો. કિંમત લખો તો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોનનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર 0.32 × 10⁻⁴ નો સ્ક્વેર ભાગ્યા r તમને આપેલો છે આઈરિયો 1.6. તો આનું આન્સર ફાઇન્ડ કરો, ગણતરી કરો એટલે તમારો આન્સર આવશે 64 × 10⁻11 વોટ જેટલો આવશે, બરાબર. આન્સર કેટલો આવશે? 64 × 10⁻11 વોટ, બરાબર. ચેક કરી લેજો, ગણતરીનો મને ખ્યાલ નથી સાચી છે.
આ આપણો આન્સર, બરાબર. આટલો આપણને પાવર મળશે. આ આપણો જવાબ લખી લ્યો. એની પછીનો ક્વેશ્ચન કરીએ. લખાઈ ગયું? લખાઈ ગયું? હાલો એની પછીનો. પછીનો કયો છે 6.12, બરાબર. સ્વાધ્યાયમાં 6.12 તમને એવું કીધું છે કે ધન દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા, એટલે કે એક ચુંબકીય ક્ષેત્ર છે એ ધન ઝેડ દિશામાં છે. એટલે દર્શાવી દઈએ કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. બી કઈ દિશામાં છે? પ્લસ ઝેડ દિશામાં. પ્લસ ઝેડ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અને આ વિસ્તારમાં 12 સેન્ટીમીટરની બાજુવાળો એક ચોરસ ગાળો લગાડવાનો છે. કેવો ચોરસ ગાળો આપણે લગાડવાનો છે? 12 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર, એટલે એનું ક્ષેત્રફળ મળી જાય 12 ગુણ્યા 12 એટલે કે 144 સેન્ટીમીટર સ્ક્વેર. મીટરમાં ફેરવો એટલે 144 ગુણ્યા 10⁻², 10⁻4, 2 ઘાત નહીં, બરાબર. સેન્ટીમીટર એટલે 10⁻², મીટર સ્ક્વેર કરો એટલે આવશે 10⁻4 મીટર. તો અહીંયા કેટલું આવશે? 10⁻4 મીટર સ્ક્વેર, બરાબર. આ ગાળો છે એ એક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં છે અને ગાળો છે એ XY દિશામાં છે. તો થોડોક ફેરફાર કરીએ, આકૃતિમાં થોડોક બદલાવ કરીએ કે ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં છે. ઝેડ દિશામાં છે ને એટલે બહાર આવતું હોય છે. આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. પ્લસ ઝેડ દિશામાં. અને આ ગાળો છે એ XY દિશામાં છે, એટલે આ રીતે છે. X, Y અને Z આવે છે એ બહાર છે, બરાબર છે. તો આ ગાળો છે એ આ Z દિશાના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ધન X દિશામાં 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરશે. એટલે આ બાજુ V વેગથી ગતિ કરે છે અને V તમને આપ્યો છે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે જો ટ્વિસ્ટ અહીંયા ચાલુ થાય છે. મેઇન ક્વેશ્ચન નો ટ્વિસ્ટ હવે લખું છું, બરાબર. સોલ્વ તો હમણાં કરીએ, પેલા શું ટ્વિસ્ટ છે એ લખું છું કે ઋણ X દિશા સાથે ચુંબકીય ક્ષેત્ર છે ને, ચુંબકીય ક્ષેત્ર એ ઋણ X દિશામાં 10⁻³ ટેસ્લા પ્રતિ સેન્ટીમીટર ના દરથી ઘટે છે. ચુંબકીય ક્ષેત્ર છે એ આટલા દરથી ઋણ X દિશામાં ઘટે છે. આપણો જે લૂપ છે એ ધન X દિશામાં આગળ વધે છે. આપણી લૂપ છે એ ધન X દિશામાં આગળ વધે છે, એટલે કે આ બાજુ આગળ વધે છે. અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ આટલા દરથી ઘટે છે. એટલે અહીંયા તમને આપ્યું છે ચુંબકીય ક્ષેત્રનો અંતર સાથે X અક્ષના અંતર સાથે ઘટાડાનો દર. દર એટલે dB/dx. કેટલો આપ્યો છે? 10⁻³ ટેસ્લા પ્રતિ સેન્ટીમીટર. ઘટે છે, ઘટાડો છે એટલે આગળ માઇનસ લખવું પડશે, બરાબર. હવે આને ફેરવો, સેન્ટીમીટરમાં છે મીટરમાં લઈ આવો. સેન્ટીમાંથી મીટરમાં કરો એટલે 10⁻² ટેસ્લા પ્રતિ મીટર. ઉપર જવા દો એટલે કે -10⁻⁻1 ટેસ્લા પર મીટર. પછી હજી આમાં પૂરું નથી થતું. હજી ચુંબકીય ક્ષેત્ર બદલાય છે કે જો ચુંબકીય ક્ષેત્ર છે એ સમય ભેગો પણ બદલાય છે. અંતર ભેગો તો ભલે બદલાતો હોય પણ સમય સાથે પણ બદલાય છે. કેટલો બદલાય છે? 10⁻³ ટેસ્લા પ્રતિ સેકન્ડ થી. કે ચુંબકીય ક્ષેત્ર
સમય સાથે 10⁻³ ટેસ્લા પ્રતિ સેકન્ડના દરથી બદલાય છે. એટલે સમય સાથે બદલાવનો દર dB/dt, સમય સાથે બદલાવનો દર એટલે dt લખવાનું, અંતર સાથે એટલે dx લખવાનું, ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ટેસ્લા પર સેકન્ડ. જો તો વધે છે કે ઘટે છે? ઘટતું જાય છે, ઘટતું જાય છે એટલે આગળ માઇનસ. પછી અવરોધ આપ્યો છે, એક તારનો અવરોધ આપણને આપેલો છે. આર કેટલો છે? 4.5 મિલી ઓહમ છે. એટલે કે 4.5 ગુણ્યા 10⁻³ ઓહમ, આટલી વસ્તુ આપણને આપેલી છે. તો આપણે શું ગોતવાનું છે? તો પ્રેરિત પ્રવાહ અને એની દિશા ગોતવાની છે. શું ગોતવાનું છે? પ્રેરિત પ્રવાહ અને તેની દિશા મેળવી દેવાની છે. ખાલી પહેલી વાર જ અઘરો ક્વેશ્ચન છે, બરોબર? કારણ કે બે ફેરફાર ભેગા થાય છે. પહેલી વાર જ હાર્ડ ક્વેશ્ચન છે, કારણ કે આ પહેલો ફેરફાર અને આ બીજો ફેરફાર, બે ફેરફાર એક સાથે થાય છે એટલે બે અલગ અલગ રીતે ઈએમએફ પ્રેરિત થશે. એક રીતે નહીં, બે અલગ અલગ રીતે બે ઈએમએફ પ્રેરિત થશે. બેનો સરવાળો કરશું એટલે આપણને પરિણામ ઈએમએફ મળી જશે. તો આપણે લખીએ અહીંયા કે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ε1 પ્લસ ε2, જ્યાં ε1 બરાબર ચુંબકીય ક્ષેત્રના અંતર સાથે ફેરફારથી મળે, બરાબર? અને ε2 એટલે શું થશે? તો ચુંબકીય ક્ષેત્રના સમય સાથેના ફેરફારથી મળશે, બરાબર? આખું લખી નાખો. આ બે પ્રેરિત થશે. હવે ε1 ની વાત કરીએ તો ε1 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? -d∅/dt. n એક જ ગાળો આપેલો છે, એક જ ચોરસ લૂપની વાત થાય છે એટલે n આપણે 1 લઈ લીધો ઓટોમેટિક. d∅/dt કિંમત લખો -d/dt, અહીંયા લખો ba. એ અચળ છે, એ બહાર આવતો રહેશે એટલે -d/dt, એ બહાર આવતો રહ્યો અને અહીંયા આવ્યું b, બરાબર? ફરીથી લખું તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બહાર આવતો રહ્યો dB/dt. પણ પેલું ઈએમએફ કોની લીધે મળે છે? અંતર સાથે ફેરફારથી મળે છે. અંતર સાથેનો ફેરફાર dB/dx વડે અપાય. એટલે આપણે એક કામ કરીએ અહીંયા કે dx વડે ગુણીને dx વડે ભાગી નાખીએ. dx વડે ગુણી અને dx વડે ભાગી નાખીએ. થોડોક ફેરફાર કરીએ કે માઇનસ dB/dx અહીંયા લખું, બરાબર? આ dx ને છે એ અહીંયા લખું છું અને આ dt ને છે એ અહીંયા લખું, એટલે dx/dt. સમજાઈ ગયું શું કર્યું? કે dx વડે ગુણીને ભાગી નાખ્યા. એક dx ને અહીંયા લખો અને આ dt ને dx ની નીચે લખી નાખો. એટલે આ રીતે મળ્યું. આગળ a રહી ગયો બિચારો, એટલે માઇનસ a. હવે કિંમત લખો, બધું તો છે આપણી પાસે. આ dx/dt ને વેગ કહેવાય. શું કહેવાય? dx/dt ને શું કહેવાય? વેગ કહેવાય. બધી કિંમત લખ નાખો. તો a કેટલો છે આપણી પાસે? a છે આ રહ્યો -144 10⁻⁴ ઇન્ટુ dB/dx. dB/dx આ રહ્યો -10⁻⁴. પછી વેગ આપ્યો છે dx/dt આ રહ્યો સેન્ટીમીટરમાં આપ્યો છે, મીટરમાં ફેરવવો પડશે, મીટર પ્રતિ સેકન્ડ. લખી નાખો અહીંયા. આનું સાદરૂપ આપો, આખે આપો, બરાબર? આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને સાદરૂપ આપીએ આપણે તો કેટલું મળશે? 8 ચોક 32 નો બગડો વધી 3, 8 ચોક 32, 32 3 35, 35 ને વધી ચડી 3 એટલે 8 એકા 8 ને 3 11. હવે 10 ની ઘાતે કરી લ્યો તો -4 -5 -7 વોલ્ટ આટલું ઈએમએફ અહીંથી મળે છે, બરાબર? આટલું ઈએમએફ છે એ અહીંયાથી મળે છે, બરાબર છે? કોને લીધે મળે છે?
અંતરના ફેરફારથી આપણને આટલું ઈએમએફ મળે છે. આને કહી દઈએ એપ્સાઇલોન 1. હવે એપ્સાઇલોન 2 નો વારો કે એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ ફરીથી આ જ સૂત્ર આવશે. પ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી. ફાઈ ને કહી દો બી એ, બરોબર, એ બહાર કાઢ લ્યો એટલે ડીબી બાય ડીટી. ડીબી બાય ડીટી તો સીધું આપ્યું છે, ડીબી બાય ડીટી આપણને આપેલું છે. પાછી બધી કિંમત લખ નાખો તો એની કિંમત છે 144 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ઇન્ટુ ડીબી અપોન ડીટી માઇનસ 10 રેઝ ટુ માઇનસ 3. બરોબર છે, આટલી વસ્તુ આપણને આપેલી છે. કઈ રહી નથી જતું ને? ના, કઈ નથી. તો અહીં કેટલો આન્સર આવશે? માઇનસ માઇનસ પ્લસ 144 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત વોલ્ટ. આ મેળો એપ્સાઇલોન 2. બરોબર છે, એપ્સાઇલોન 2 મેળો. બેનો સરવાળો કરો એટલે પરિણામી એપ્સાઇલોન મળશે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2. એટલે કે કેટલું છે એપ્સાઇલોન 1? 1152 10 ની માઇનસ 7 ઘાત પ્લસ 144 10 ની માઇનસ 7 ઘાત. 10 ની માઇનસ 7 ઘાત કોમન કાઢો અને 144 પ્લસ 4 ને 2 6, 4 ને 5 9, 1 ને 1 2 અને બરોબર આટલા ઈએમએફ આપણને પરિણામી મળશે વોલ્ટ. બરોબર, ઈએમએફ નથી પૂછ્યા, પ્રવાહ પૂછ્યો છે. એટલે પ્રવાહનું શું કરશું? તો પ્રેરિત પ્રવાહ I બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ કે V ઇઝ ઇક્વલ ટુ IR. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, એપ્સાઇલોન બાય R. કિંમત લખો. એપ્સાઇલોન કેટલો છે? એપ્સાઇલોન છે 1296 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત ભાગ્યા R. R આપ્યો છે 4.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. આનું સાદરૂપ આપો એટલે તમને I ની કઈ કિંમત મળશે એમ્પિયર ની અંદર. બરોબર, અને હવે આની દિશા પૂછી છે. શું પૂછ્યું છે? દિશા પૂછી છે. તો તમે એક વસ્તુ નોટિસ કરો કે બંને કિસ્સામાં બે રીતે ઈએમએફ પ્રેરિત થાય છે અને બંને કિસ્સામાં છે એ ઘટાડો થાય છે. અહીંયા ઘટે છે, ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને સમય સાથે વાળામાં પણ બદલાય છે એટલે ટૂંકમાં ઘટે જ છે. બંને કિસ્સામાં જે કાંઈ ફેરફાર થાય છે એ ઘટાડાના સ્વરૂપમાં થાય છે. કયા સ્વરૂપમાં થાય છે? ઘટાડાના સ્વરૂપમાં. એટલે ઈએમએફ કઈ રીતે પ્રેરિત થશે? તો વધારો થશે એ રીતે ઈએમએફ પ્રેરિત થશે. કોનો? ચુંબકીય ક્ષેત્રનો અથવા ફ્લક્સમાં. ફેરફારમાં શું થાય છે કે ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર બી ઘટે છે. શું થાય છે? ઘટે છે. તો પ્રેરિત કઈ રીતે થશે? તો વધે એ રીતે પ્રેરિત થશે. વધે તે રીતે પ્રેરિત થશે. તો આમાં દિશા કઈ છે? ચુંબકીય ક્ષેત્રની Z બહાર તરફ છે. તો આની દિશામાં જ પ્રેરિત પ્રવાહ હશે. આની દિશા એટલે અંગૂઠો બહાર તરફ રાખવાનો, આંગળી જે રીતે વળે એ રીતે તમને પ્રવાહની દિશા મળશે. એટલે આ થશે પ્રવાહની દિશા. કઈ આવી? આમ વરે છે એટલે આવશે વિષમ ઘડી. આપણે લખીએ અહીંયા કે પ્રવાહની દિશા અહીં બંને એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 ઘટાડાથી પ્રેરિત થાય છે. પ્રેરિત થતા હોવાથી પ્રેરિત પ્રવાહ આપેલ ક્ષેત્રની દિશા પ્રમાણે મળશે. એટલે કે કઈ દિશા મળશે? વિષમ ઘડી. બરાબર, આ આપણા પ્રેરિત પ્રવાહની દિશા થશે. કારણ કે બહારનું ચુંબકીય બહાર તરફ છે આંગળી. હવે I ની એક કિંમત હું જોઈને લખાવી દઉં. I ની કિંમત કેટલી મળે છે આપણને અહીંયા? તો 0.29
ગુણ્યા 10⁻1 એમ્પિયર આટલું તમને પ્રવાહ મળે છે. બરાબર, એ 0.029 એમ્પિયર મળે છે. બરાબર, સારો દાખલો છે, લખી લે વ્યવસ્થિત, પછી નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. હાલો, આની પછીનો ક્વેશ્ચન સ્વાધ્યાયમાં 6.13. બરાબર, ક્વેશ્ચન ઇઝી જ છે. બરાબર, વધારાના સ્વાધ્યાયના ક્વેશ્ચન ખાલી થોડાક લેન્ધી હોય છે, બાકી હોય ઇઝી છે, એટલે ધ્યાનથી જોજો. અને જે ખૂબ જ હાર્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન હશે એ છેલ્લે રાખેલા હશે. બરાબર, એ હું તમને કહી દઈશ કે આ ખાલી કન્સેપ્ચ્યુઅલ અને હાર્ડ ક્વેશ્ચન છે. છેલ્લે સુધી આવે છે ને. 6.13. બરાબર, શું કહે છે ક્વેશ્ચનમાં જોવું કે એક શક્તિશાળી લાઉડ સ્પીકરના ચુંબકના ધ્રુવો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર મારે માપવું છે. એટલે આપણે શું કરવું છે કે એક ચુંબકના શક્તિશાળી ધ્રુવો જોવાના છે. કે આ સપોઝ કે N ધ્રુવ છે અને અહીંયા S ધ્રુવ છે. આ બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર આમ હશે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર B. આ B મારે માપવું છે. તો માપવા માટે આપણે શું કરીએ છીએ કે એક ખૂબ જ નજીક વીંટાળેલ 25 આંટા વાળી 2 સેન્ટીમીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ વાળી એક ગૂંચળું અને લંબ રાખી દેશું. એટલે આ રીતે એક ગૂંચળું રાખી દેશું. બરાબર, 25 આંટા વાળું છે, હું એક જ બતાવું છું, પણ છે કેટલા આંટા? 25 આંટા વાળું એક ગૂંચળું છે. આ ક્ષેત્રને લંબ રાખી દીધું છે. કઈ રીતે રાખી દીધું છે? લંબ. ગૂંચળું આમ પડ્યું છે, આ ગૂંચળું છે, અને ચુંબકીય ક્ષેત્ર આમ લંબ રૂપે જાય છે. હવે શું કરીએ છીએ આપણે? ક્ષેત્રફળને બધું લખી લઈએ. શું આપ્યું છે? એક આંટાની સંખ્યા આપી છે 25, ક્ષેત્રફળ એ આપ્યું છે કેટલું છે? 2 સેન્ટીમીટર સ્ક્વેર. મીટરમાં ફેરવો એટલે 2 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે તમે શું કરો છો કે ગૂંચળું ઓચિંતું ક્ષેત્રમાંથી બહાર કાઢી લ્યો છો. આ ગૂંચળાને ઓચિંતું ક્ષેત્રમાંથી બહાર કાઢી લેવાનું, અથવા તો આમ છે ને આમ સુવડાવી દેવાનું. બેમાંથી ગમે એ કરો ચાલશે. બરાબર છે. ગૂંચળું ઓચિંતું બહાર કાઢી લ્યો ને તો એનીમાંથી પસાર થતું ફ્લક્સ અથવા ક્ષેત્ર રેખાઓ 0 થઈ જાય. બરાબર, અત્યારે ગૂંચળામાંથી કંઈક પસાર થાય છે, આ ગૂંચળું ઓચિંતું બહાર કાઢી લીધું, કામ સુવડાવી દીધું, તો ક્ષેત્ર રેખાઓ પસાર થશે નહીં. બરાબર છે. એટલે આપણે આ રીતે આમાં ફેરફાર ઉત્પન્ન કરીએ છીએ તો શું થાય છે? તો અંદર EMF પ્રેરિત થશે, અથવા અહીંયા વિદ્યુત ભાર પ્રેરિત કર્યો છે. શું પ્રેરિત કરી આપ્યું છે? કે પ્રેરિત વિદ્યુત ભાર Q is equal to કેટલું આપ્યું છે? 7.5 મિલી કુલમ્બ આપ્યો છે. મીટરમાં સોરી કુલમ્બમાં ફેરવો તો 7.5 મિલી કાઢો એટલે 10⁻³ કુલમ્બ. પછી અવરોધ આપ્યો છે. અવરોધ R is equal to 0.5 ઓહમ. તો B ગોતવાનો છે. તો આપણે શું ગોતવાનું છે કે આ B કેટલો થશે? આ વસ્તુ આપણે ગોતી દેવાની છે. તો કઈ રીતે ગોતશું? જો સ્ટાર્ટ કરીએ કે પ્રારંભમાં ગૂંચળામાંથી ફ્લક્સ, પ્રારંભમાં ગૂંચળામાંથી ફ્લક્સ phi is equal to BA cos 0 થશે. કઈ રીતે?
ફ્લક્સ કેટલું છે BA cos થીટા થાય. પણ તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં છે, એટલે થીટા કેટલો આવશે અહીંયા ઓટોમેટિક 0 ડિગ્રી થઈ જશે. એટલે cos 0 1 થાય એટલે આન્સર આવશે BA. બરોબર છે. હવે ગૂંચળાને એક ઝટકામાં બરાબર ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢતા અથવા ખેંચી લેતા ફાઈ કેવું થઈ જાય 0 થઈ જાય કે એને બહાર કાઢ લ્યો અહીંયાથી વચ્ચેથી, એટલે અંદરથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં. તો ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ અને ફાઈ 1 કહી દો અને ફાઈ 2 કહી દો, તો ફાઈ 2 માઇનસ ફાઈ 1 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ BA, એટલે કેટલો આવશે માઇનસ BA. આટલો આપણને ફ્લક્સનો ફેરફાર મળે છે. હવે અહીંયાથી બે રસ્તા છે બરાબર, અહીંયાથી તમારી પાસે બે રસ્તા છે કે તમે એપ્સાઇલોન ગોતો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી માઇનસ બરાબર, પછી એપ્સાઇલોન ની જગ્યાએ I બાય આર લખો, સોરી IR લખો, V ઇઝ ઇક્વલ ટુ IR, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ IR. I બરાબર લખો ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી અને સામે માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ગયા એટલે અહીંથી તમને આ સૂત્ર મળશે કે ડેલ્ટા Q બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય આર. આ તારવેલું છે, ડેલ્ટા Q બરાબર આર ની નીચે જવા દો. તો આપણું પહેલેથી તારવેલું સૂત્ર છે, એટલે આ લાંબી પ્રોસેસ આપણે કરશું નહીં, આપણે સીધું આ સૂત્ર લખશું કે હવે પ્રેરિત વિદ્યુત ભાર Q બરાબર ડેલ્ટા ફાઈ બાય આર થાય. કેટલું થાય? ડેલ્ટા ફાઈ બાય આર થાય. બરોબર છે. ખાલી મૂલ્યની વાત કરીએ છીએ. મૂલ્યની વાત કરો એટલે અહીંયા તમારે માઇનસ લખવું પડશે નહીં. બરોબર છે. તો ઇઝ ઇક્વલ ટુ BA અપોન, બરોબર મોડમાં છે એટલે માઇનસ કાઢી નાખ્યા છે, અપોન આર. અહીંથી આપણે શું ગોતવાનું છે? B ગોતવાનું છે. તો B ને કરતા બનાવો, R ને સામે જવા દો. બરોબર. n આટા હોય તો એક આટાનું BA થાય, n આટાનું ફ્લક્સ કેટલું થાય? NBA થાય. એટલે મારે અહીંયા n લખવાનું રહી ગયું છે. બરોબર. આટાની સંખ્યા IP છે. એક આટાનું BA થાય તો n આટાનું કેટલું થાય? NBA થાય. આટાની સંખ્યા 25 IP છે. એટલે કે B ને કરતા બનાવો એટલે બાકી બધું સામે જવા દો. તો QR અને AN ને નીચે જવા દો ઇઝ ઇક્વલ ટુ B. બરોબર છે. R સામે જશે, A અને N નીચે આવશે. કિંમત લખો એટલે કે B ઇઝ ઇક્વલ ટુ Q ની કિંમત કેટલી આપી છે? આવી રહી 7.5 10⁻³ R 0.5 છેદમાં AN, A આપ્યો છે આપણને આવી 2 × 10⁻⁴ અને N આપ્યા છે 25 આટા આપ્યા છે. તો સાદરૂપ આપો અહીંથી તો B ની કિંમત તમને એક્ઝેક્ટલી મળે છે 0.75 ટેસ્લા. આ મળે છે B. બરાબર. આ આપણો આન્સર. એની પછીનો જો 6.14 14 પછી કરશું. 6.15 જોઈ લઈએ પેલા. બરાબર. 6.14 પછી કરશું. 6.15 સ્ટાર્ટ કરીએ તો સ્વાધ્યાયમાં 6.15 શું કહે છે ક્વેશ્ચનમાં? જો કે 30 સેન્ટીમીટર લંબાઈ, કેટલી લંબાઈ? 30 સેન્ટીમીટર લંબાઈ અને ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 25 સેન્ટીમીટર સ્ક્વેર.
આટલું ક્ષેત્રફળ ધરાવતું એક સોલેનોઇડ આપ્યું છે, બરાબર, અને આટાની સંખ્યા આપી n બરાબર 500 આટા વાળું એક સોલેનોઇડ આપ્યું છે. આ બધું કોની માટે આપ્યું છે? સોલેનોઇડ માટે. કેટલા પ્રવાહનું વહન કરે છે? તો એની માટે I પણ આપ્યો છે. I is equal to 2.5 એમ્પિયર. ફરીથી જુઓ કે 30 સેન્ટીમીટર લંબાઈ, 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ અને 500 આટા વાળું એક જેના ગર્ભ ભાગમાં રહેલું હોય તેવું એક સોલેનોઇડ છે જે 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે, બરાબર છે. હવે તમે અહીં શું કરો છો કે આ પ્રવાહ કેટલા સમયમાં? 10⁻³ સેકન્ડમાં બંધ કરતા, એટલે કે પ્રવાહની નવી કિંમત છે એ 0 કરી દીધું, અને I1 કયો અને I2 કયો, પ્રવાહ 0 કરી દીધો. કેટલા સમયમાં? ડેલ્ટા ટી આપ્યો છે 10⁻³ સેકન્ડમાં. તો બેક EMF કેટલું થશે? બરાબર, બેક EMF ને આત્મપ્રેરિત EMF પણ કહેવાય. યાદ કરો. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બેક EMF કૌંસમાં આત્મપ્રેરિત EMF. આ વસ્તુ આપણે મેળવવાની છે, બરાબર છે. તો કઈ રીતે ગોતશું? આત્મપ્રેરિત EMF માટેનું સૂત્ર શું છે? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt. બરાબર, સરેરાશ સ્વરૂપમાં લખીએ તો -L ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા ટી. સોલેનોઇડ માટે L કેટલું થાય? L નું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે સોલેનોઇડ માટે L બરાબર μ0 n² Al થાય. આ સૂત્ર આપણે લખેલું છે. સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વની કિંમત μ0 n² Al થાય. લખો કિંમત. μ0 n એટલે શું થાય? સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન L થાય. એ લખું છું એટલે n² L² Al, બરોબર, નાનો L જ કરી. ફરીથી કે સોલેનોઇડ નું L ઇઝ ઇક્વલ ટુ μ0 n² Al. સ્મોલ n ની કિંમત લખી નાખો. કેટલી છે? સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન L, બરાબર, એ લખી નાખી. તો μ0 n² આ એક L ઉડાડી દો એટલે L, બરાબર. આ સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ કિંમત અહીંયા લખીએ એટલે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L, L ની જગ્યાએ આ લખો μ0 n² A અપોન L, બરાબર. લંબાઈનો L નાનો L કરવો અને પ્રેરકત્વનો એક કેપિટલ L કરવો. ડેલ્ટા I એટલે I2 - I1, 0 - 2.5 છેદમાં ડેલ્ટા ટી આપ્યું છે 10⁻³ બધાની કિંમત લખતા જઈએ. તો μ0 ની કિંમત 4π10⁻⁷, આટા આપ્યા છે 500 નો સ્ક્વેર ઇન્ટુ A આપ્યું છે 25 ગુણ્યા 10⁻⁴, બરોબર. મીટરમાં ફેરવવું પડશે ને, તો સેન્ટી કાઢો એનો સ્ક્વેર કાઢો એટલે 10⁻⁴, બરોબર, ગુણ્યા અહીંયાથી કેટલું વધશે? -2.5 ભાગ્યા L કેટલું આપ્યું છે? L આપ્યું છે 30 સેન્ટીમીટર કાઢો એટલે 10⁻², અને આ 10⁻² અહીંયા લખી નાખજો 10⁻3, બરોબર. આનું સાદરૂપ આપો એટલે તમને પ્રેરિત EMF મળશે, બરાબર. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આનું સાદરૂપ આપો તો તમને ફાઇનલી પ્રેરિત EMF મળશે 6.5 વોલ્ટ મળશે, બરાબર. આ આપણો આન્સર લખી લ્યો.
બરોબર, અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી બીજા 3 દાખલા બાકી છે. બરોબર છે, એક 14, પછી 16, 17, એ 3 દાખલા 3 કે 4 દાખલા રહીએ છે. એ થોડાક હાર્ડ છે એટલે છેલ્લે રાખ્યા છે. બરોબર, લખી લો. અને અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.